બેક ટુ કાઠિયાવાડી દેશી રસોઈમાં. તો કેમ છો બધા મજામાં થશે? તો ફરી એક નવો વિડીયો લઈને આવી જશે. તો આજે આપણે બનાવવાનું છે અલગ, કેમ કે આપણે ઘણીવાર આપણે દેશી બનાવતા હોય કાઠિયાવાડી સ્ટાઇલમાં બધું. તો આજે આપણે કંઈક નવું અલગ લાવ્યા છીએ. તો અમારા પંકજભાઈ કહે શું બનાવવાનું છે તરીકે? આજે આપણે બનાવવાનું છે પનીરનું શાક. તો તમે વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો. તો ચાલો આપણે કેવી રીતે બનાવીએ, ચાલો આપણી વાડીએ, ચાલો લેટ્સ ગો. તો મિત્રો જો સરસ મજાની આપણી વાડી છે, અને આપણે આજકાલ લોકેશન બદલાવ્યું છે. ઓલી બાજુ હતા નથી, આપણે આ બાજુ આવ્યા છીએ, અને આ જગ્યાએ આપણે બનાવવાનું છે પનીરનું શાક. તો ચાલો મારા પંકજભાઈ કામકાજ કરે છે, તમે જોવો. પનીરનું શાક બનાવવાનું બધું ચાલુ કરી દેવાનું છે. તો ચાલો આપણે પહેલાં શું કરવાનું પૂછજો એમ શું કરવાનું છે? ટમેટાને એવું ધોવાના. ચાલો તો આપણે સરસ બધાને પાણી ધોઈ નાખીએ. તો આપણે ટમેટાને ધોઈ નાખીએ. ખડ દાદુ થોડું ઊંડું છે આપણે વાડીએ, જોઈ શકશો તમે. લોકેશન કેમ છે? બાકી એક નંબર ને. તો આપણું સરસ મજાનું ટમેટા, લીંબુ, મરચાં કોઈ તમને ધોવાઈ ગઈ છે સારા પાણીએ. ચાલો તો હવે કરી નાખીએ મરચાંનો પેસ્ટ. તો હવે મિત્રો આપણે મરચાંનો પેસ્ટ તૈયાર કરી નાખીએ. મરચાંનો પેસ્ટ તૈયાર થઈ ગયો છે, અને ગાળી લઈ વાટકામાં. હવે આપણે કરી નાખીએ ટમેટાનો પેસ્ટ. તો મિત્રો અમારા પંકજભાઈની ટમેટાનો પેસ્ટ તૈયાર કરે તો તમે એક સિનેમેટિક શોટ એન્જોય કરો. ટમેટાનો પેસ્ટ તૈયાર થઈ ગયો હોય, કાઢી લઈ ડીશમાં. આપણે મરચાંનો ટમેટાનો પેસ્ટ તૈયાર થઈ ગયો છે. ડુંગળીનો પેસ્ટ તૈયાર કરી નાખીએ. ટમેટા મરચાં તેણીનું પેસ્ટ થઈ ગયું છે તૈયાર, જોઈ શકો છો તમે. હવે આપણે મયુરભાઈ શું કરવાનું છે? આપણે ફોલવાનું છે લહણ. તો આપણે લહણ ફોલવાની, લહણ થોડું થોડું કરી નાખીએ. ચાલો હવે કરી નાખીએ લહણ કટિંગ. આપણું લહણ કટિંગ થઈ ગયું છે. હવે આપણે નાખી દઉં તેલ. મિત્રો તેલ આવી ગયું છે. હવે નાખી દઈએ લવિંગ, બાજરા, સુકલ મરચા અને જીરું. હવે આપણે નાખી દઈશું મરચા. મરચા નાખી દીધા છે. હવે આપણે નાખી દઈશું લસણ. હવે આપણે નાખી દેવું ડુંગળી. હવે આપણે નાખી દઈએ ટમેટા. તો મિત્રો હવે આપણે પનીરનું કટિંગ કરી નાખીએ.
મમ્મી કરી નાખે પનીરનું કટિંગ. હવે નાખી દઈએ કસ્તુરી મેથી. હવે આમાં નાખી દઈએ મરચું, હળદર ને મીઠું. પેલા નાખી દઈએ મરચું. હવે નાખી દઈએ હળદર. હવે નાખી દઈએ મીઠું. તો હવે મિત્રો આપણી ગ્રેવી થઈ ગઈ છે સડીને તૈયાર. હવે આપણે એમાં નાખી દઈએ દહીં. દહીં નાખી દીધું. હવે આપણે નાખી દઈએ પનીર. તો હવે આપણે નાખી દઈએ પનીરનો મસાલો. અને હવે આપણે નાખી દઈએ પાણી. તો ફાઇનલ મિત્રો આપણું પનીરનું શાક બનીને થઈ ગયું છે. ત્યાર તમે જોઈ શકો સરસ મજાનું આપણું પનીરનું શાક. હવે મમ્મી ભાઈ ઉતારી લઈ. તમે જોઈ શકો આપણું સરસ મજાનું પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે કોથમીર નાખી દઈએ એની અંદર. તો હવે અમારા મયુરભાઈ આપી દે બધાને ભાણામાં. જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું. અને હા આગળ છે વિડીયો બનાવવા કોમેન્ટ કરી નાખો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી બાય બાય.